નમસ્કાર મિત્રો, હું વાછાણા રામજી ખેડૂત જગત ચેનલમાં આપ બધાનું ફરીવાર હાર્દિક સ્વાગત. માહિતી છે આપણે મેરામભાઈ પાસેથી મેળવી. હવે આપણે મેરામભાઈને પૂછીએ કે ભાઈ ઘણા લોકો આ ડ્રેગનની ખેતી કરી વાળે છે, મસ્ત છે, એમનું રોપણ પણ કરી વાળ્યું છે. હવે જ્યારે ઉતારવાની, જ્યારે આપણે એને કાપણી કહીએ તો તે એક અમારા મિત્રોને જણાવો છે કે ભાઈ એની કાપણી કેવી રીતે કરો, અથવા કાપતી વખતે શું ધ્યાનમાં રાખવાનું છે. એટલે એની અંદર છે એમની કાતર આવે, કાતરથી જ કાપવાનું હોય છે, જેથી કરીને આ પાનને નુકસાન ન થાય. એટલે જેથી જો આની અંદર વધારે કાપણીમાં જો હાથથી કાપ્યું હોય તો અંદર ફંગસનો પ્રશ્ન રહેશે. પછી પાન જે આગળ છે એ ફંગસને કારણે ખરાબ થતું હોય છે અને ઉત્પાદન ઘટે છે. એટલે કે કાપતી વખતે પણ એક ધ્યાનમાં રાખવાનું કે એવી રીતે કટિંગ કરવાનું જેથી ફળને પણ નુકસાન ન થાય અને પર્ણને પણ નુકસાન ન થાય. જો પર્ણને નુકસાન થાય તો ફૂગને કારણે છે એ પર્ણ છે ધીમે ધીમે છે એ ખરાબ થાય છે અને આપણને ઉત્પાદનમાં ઘટાડો આવે છે. તો મેરમભાઈ, તમારી દ્રષ્ટિએ તમે ડ્રેગન ફ્રૂટ કર્યું અને 5 વર્ષનો સમયગાળો થયો છે, તો સરેરાશ ઉત્પાદન ગણો તો તમારી દ્રષ્ટિએ સારું રહ્યું કે થોડુંક, એ તમારા અનુભવ જણાવો. એટલે શરૂઆતના 3 વર્ષમાં ઉત્પાદન વધારે આવ્યું હતું અને આ 2 વર્ષથી ઉત્પાદનમાં ઘટાડો, કે કારણ કે તાપમાન વધારે આપણે અહીંયા પડે છે, ઉનાળામાં તડકો વધારે પડે છે, એટલે ફંગસનો પ્રશ્ન વધારે રહેશે. એને કારણે ઉત્પાદનમાં થોડો ઘટાડો આવ્યો છે. એટલે મૂળ કે વાતાવરણમાં ધ્યાનમાં રાખીને પણ એકંદરે જોઈએ તો કે ભાઈ આપણા સ્થાનિક પાકો કરતા છે, તમને બાગાયતી પાકની અંદર ડ્રેગન ફ્રૂટ છે એ ઉત્પાદનમાં વધારે એમાં ફાયદાકારક રહ્યું છે. તો જે વચ્ચેનું આપણે જે 1 વીઘાની અંદર વાવેતર કરવી એની કરતા ડ્રેગન ફ્રૂટમાં વધારે ઉત્પાદન તો મળી રહ્યું છે. જો મેરમભાઈ, આપણે ખેડૂત છે કે ભાઈ કે સારું લોકો છે એમ થાય કે સોશિયલ મીડિયામાં આવતા હોય, પણ ખેડૂતને આપણે રિયાલિટી એક બતાવવાની છે કે ભાઈ એને ખ્યાલ આવે કે હકીકતમાં કઈ ખેતી આપણે અપનાવવી જોઈએ જેથી આપણે ઉત્પાદન વધારે મળે. તો એની દ્રષ્ટિએ ભાઈ કોઈ ખેડૂત મિત્રોને તમારે ત્યાંથી છે આ નર્સરીની જરૂરિયાત હોય તો તમે કઈ રીતે તૈયાર કરી આપો? રોપા તૈયાર કરી રોપા તો એમને કહે એટલે એમના ઓર્ડર પ્રમાણે રોપા તૈયાર કરી અને આપી દે. અને કટિંગ જોવી તો કટિંગ પણ અહીંયાથી મળી રહી છે. એટલે કે જે ખેડૂત મિત્રોને જેવી જરૂરિયાત હોય એ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ માહિતી પણ આપશે અને રોપા તૈયાર પણ કરી આપશે અથવા કટિંગ પણ આપશે. હવે જે આ તમે આંતર પાકે લીધો છે વચ્ચે, તો એનું તમે સીધું માર્કેટમાં આપો છો કે પાવડર તરીકે આપો છો અથવા ફળ ઉતારીને આપો છો? ના, જે આ રહ્યું ને હળદરનું વાવેતર આંતર પાક તરીકે રહ્યું, બરોબર, એમને તો અહીંયા આપણે સૂકવવાની હોય છે અને એ જે આપણે ચિપ્સ બનાવીને સૂકવી અને એના કર્ક્યુમિન જળવાઈ રહે એ રીતે ચિપ્સ બનાવી અને સૂકવી અને પછી જ એમને પાવડર બનાવી અને આપી છે. એટલે કે અહીંયા પણ તમે છે ભાઈ સીધું આપણને પાવડર ફોર્મમાં છે ગ્રાહકને પહોંચાડો, સીધા ગ્રાહકને મળી રહે એવી રીતે. વચ્ચે કોઈ લેવા દેવા વાળું કોઈ નહીં, ડાયરેક્ટ ગ્રાહકને મળે ને એવી રીતે. કમિશન વાળું કોઈ નહીં. એટલે કે અહીંયા સીધું ખેડૂત થી લઈને સીધું ગ્રાહક સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ મેરામભાઈ કરી આપે છે. અને મેરામભાઈ પણ એક નાની એવી ચેનલ યુટ્યુબની અંદર કામ પણ કરે છે. હવે અહીંયા છે તમને ડ્રેગન ફ્રૂટની તો વાત કરી, પણ સાથે સાથે એની સંપૂર્ણ માહિતી પણ એમને આપી કે ભાઈ કઈ રીતે છે એનું વાવેતર કરવું પડે, 2 પોલ વચ્ચેનું અંતર પણ એમને વાત કરી અને નાની વાત છે કે ભાઈ એની શું માવજત છે. પણ મહત્વની વાત એ છે કે ભાઈ આંતરપાક તરીકે જે હળદર છે, ત્યાર પછી છે તાઇવાન પિંક જામફળી છે. અને અહીંયા આ તમામ પ્રોડક્ટ છે તમને ઘરે બેઠા મળી જશે. એ કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરી જ્યારે જરૂરિયાત હોય એ કોલ કરી અને તમે મંગાવી શકો છો. અને એ પણ 100% ઓર્ગેનિક પ્રોડક્ટ તમારા ઘરે મળે છે. એટલે પહેલું સુખ તે જાતે નરિયા આ એક શક્તિ પ્રાકૃતિક ફાર્મની છે એ પહેલ છે. અને આ પહેલની અંદર છે કે ધીમે ધીમે લોકોને છે એ બીમારીઓથી છુટકારો મળશે. તો આવી અવિનવી માહિતી લોકો સુધી પહોંચાડવાનો અમારો હરેક એક પ્રયત્ન રહેતો હોય છે જેથી લોકો નવી માહિતી મેળવે અને એ માહિતીને આધારે પોતે એક આર્થિક ઉત્પાદનમાં વધારો કરે. એના માટે જ અમારી ચેનલની એકવાર મુલાકાત લ્યો અને તમારા મિત્રો સુધી એ માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરો. નમસ્કાર.